નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ પર. આજનો આપણો ટોપિક છે ધોરણ 3 વિષય મયુર. તેમાં આપણે જોઈએ ચેપ્ટર 3 કે મકાન વગરના વાનર. તેમાં પ્રશ્ન પહેલો છે કે નીચેનું ગીત શિક્ષકની મદદથી અભિનય સાથે ગાવું. એમાં જુઓ, વરસાદ આવે રમઝમ, વાદળ ગાજે ધમધમ ઘમઘમ, વીજળી ચમકે ચમચમ, ધરતી લીલી છમછમ, ઢોલ વગાડો ઢમઢમ, ગાવો નાચો છમછમ. હવે આપણે જોઈએ ગ્લોસરી. વરસાદ એટલે કે રેન, વાદળ ક્લાઉડ્સ, વીજળી લાઇટનિંગ, ધરતી અર્થ, ઢોલ ડ્રમ, ગાવો એટલે સિંગ. પ્રશ્ન 2, નીચેનું જોડકણું શિક્ષકની મદદથી ગાવું અને લખો. જોડકણું છે આવરે વરસાદ, ઢેબરિયો વરસાદ, ઊની ઊની રોટલીને કારેલાનું શાક. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 3 કે સરખી ઋતુઓના ચિત્ર જોડો. પહેલું ચિત્ર, વરસાદ આવે છે એટલે તે ચોમાસાનું છે. તેમની સામે આપણે રેનકોટ પહેરીને જતા. ત્યારબાદ બીજું ચિત્ર છે તાપણું કરે છે, તો તેની સામે આપણે જોઈએ કે છાલ ઓઢીને જે બેઠેલો માણસ છે ત્યાં આપણે જોડશું. ત્રીજું છે તેની સામે આપણે જે પંખો નાખે છે છોકરી, એની હારે જોડવાનું છે. ત્યારબાદ પ્રશ્ન 4 કે નીચેના પ્રશ્નોના મૌખિક ઉત્તર આપો. પહેલું, વર્ષની ઋતુઓ કેટલી? કઈ કઈ? વર્ષની 3 ઋતુઓ છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું. વરસાદ પડે તે ઋતુને કઈ ઋતુ કહેવાય? વરસાદ પડે તે ઋતુને ચોમાસાની ઋતુ કહેવાય. 3, વરસાદથી ભીંજાઈ ન જવાય તે માટે આપણે શું કરીએ છીએ? છત્રી અને રેનકોટ પહેરીએ છીએ. 4, ટાઢ કઈ ઋતુમાં પડે છે? ટાઢ શિયાળાની ઋતુમાં પડે. 5, ટાઢથી રક્ષણ મેળવવા માટે આપણે કેવા કપડાં પહેરીએ છીએ? ટાઢથી રક્ષણ મેળવવા માટે આપણે ગરમ કપડાં પહેરીએ છીએ. 6, તાપ કઈ ઋતુમાં પડે? ઉનાળાની ઋતુમાં. 7, ગરમીથી રક્ષણ મેળવવા માટે આપણે શું કરીએ? ગરમીથી રક્ષણ મેળવવા માટે આપણે પંખાની હવા લઈએ છીએ. 8મો પ્રશ્ન, ઠંડા પીણા કઈ ઋતુમાં પીવાય? ઉનાળાની ઋતુમાં. 9, કઈ ઋતુમાં ધરતી લીલીછમ થઈ જાય? ચોમાસાની ઋતુમાં. પ્રશ્ન 5, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી પંક્તિઓ પૂરી કરો. વરસાદ આવે રમઝમ, વાદળ ગાજે ધમધમ, વીજળી ચમકે ચમચમ, ઢોલ વગાડો ઢમઢમ, ગાવું નાચો છમછમ. પ્રશ્ન 6, ચિત્ર જુઓ અને વાર્તા સાંભળો. એક હતા વાંદરાભાઈ. ખટખટ એનું નામ. એને ઝાડે ઝાડે ફરવું ગમે ને છાપરા ઉપર કૂદવું ગમે. 12 માસ એ એક ઝાડથી બીજા ઝાડ પર ફરતો રહે, હૂપાહૂપ કરતો રહે. શિયાળો શરૂ થયો, ધીમે ધીમે ઠંડી વધવા માંડી. ખટખટને ઠંડી લાગી એટલે એક ડાળથી બીજી ડાળે ફરતો જાય, એક છાપરા પરથી બીજા છાપરા પર કૂદતો જાય ને ઠંડી ભગાડતો જાય. ખટખટે એક ઘર પાસે અચરજ જોયું. થોડા માણસો ભેગા થઈ લાકડા સળગાવી લાલ લાલ વસ્તુઓ પાસે હાથ રાખતા હતા, તે ગાલ પર મૂકતા હતા. આહા, મળી ગઈ ઠંડી ભગાવવાની રીત. ખડખડે કૂદકા માર્યા. તેણે ખેતરોમાં ફરી ફરીને લાલ મરચાં ભેગા કર્યા. ઝાડ નીચે ઢગલો કર્યો. હૂપાહૂપ કરી દોસ્તને બોલાવ્યા. બધા ભેગા મળી ઠંડી ભગાડવા બેઠા. ખટખટ કહે, આહા, ઠંડી કેવી રહી છે? બધા ધ્રુજતા ધ્રુજતા બોલવા લાગ્યા, હા હા, ભાગી રહી છે. ઝાડ પરના લાંબા માળામાં ઝૂલતી ચટપટ સુગરી આ જોઈ રહી હતી. બિચારા વાંદરાભાઈ ઠંડીથી કેવા થથરાય છે. ઠંડીથી બચવા હું એમને મારા માળામાં બોલાવી શકતી નથી. ખટખટે તો ચટચટ સુગરીને બોલાવી કે આવ આવ, ચટપટ તાપવા આવ.
ચટપટ કહે, ના ના સોરી હો ખટખટ, હું તમારા માળામાં છું, મને મારા ઘરમાં જરાય ઠંડી ન લાગે. ખટખટ કહે, એવું તો કંઈ હોય, આટલી બધી ઠંડી છે ને. સુગ્રી કહે, પણ ઘર હોય તો ઓછી ઠંડી લાગે. હું તો કહું છું કે તમે તમારું ઘર બનાવી લો ને, ઉનાળામાં ગરમી ઓછી લાગશે અને ચોમાસામાં વરસાદથી બચી શકાશે. ખટખટને થયું, આ નાનકડી સુગ્રી એમને સલાહ આપવા નીકળી છે. થોડી વાર પછી બધા સાથે હુપાહુપ કરી એક ઝાડથી બીજા ઝાડ પર ફરવા લાગ્યા અને ગાવા લાગ્યા કે ડાળે ડાળે કૂદીએ છીએ, ઝાડે ઝાડે ફરીએ છીએ, ઠંડીથી ક્યાં ડરીએ છીએ, હૂપ હુપાહુપ હૂપ, હૂપ હુપાહુપ હૂપ. પછી આવ્યો ઉનાળો. આકાશમાંથી જાણે આગ વરસી રહી હતી. ખટખટ અને એના દોસ્તો પરસેવાથી રેબઝેબ સૌ પોતાની પૂંછડીઓથી પવન નાખવા લાગ્યા. સુગ્રીબાઈને માળામાંથી ઝૂલતા ઝૂલતા બૂમ પાડી, ખટખટ એ ખટખટ, તારે ઘર નથી બનાવવું? ખટખટ તો બીજી ડાળે ઠેકડો મારી ગીત ગાતો ગાતો ગયું. ઝાડને છાંયે રહીએ છીએ, પૂંછડે પવન ખાઈએ છીએ, ગરમીથી ક્યાં ડરીએ છીએ, હૂપ હુપાહૂપ હૂપ, હૂપ હુપાહૂપ હૂપ. ચટપટ સુગ્રી તો પોતાના માળામાં ઝૂલતી રહી અને ખડખડ વાંદરાની ચિંતા કરતી રહી. ચોમાસું આવ્યું. આકાશમાંથી વરસાદ તૂટી પડ્યો. કડક ધૂમ ગડડ ધૂમ, વીજળીના કડાકા ભડાકા અને વાદળોનો ગડગડાટ થયો. બધા ઝાડ પાણીથી તરબોળ, બધે જ જળબંબાકાર જળબંબાકાર. ખટખટ અને એના દોસ્તો તો ભીંજાઈ ગયા. માથે, મોઢે, પીઠે, પૂંછડે બધે પાણી જ પાણી અને ઠંડી પણ ખૂબ લાગતી હતી. માળામાંથી સુગ્રી ફરફર કરતી આવી. તેણે જોયું કે બધા વાંદરા તેમની પૂંછડી ઊંચી કરીને મિનારા જેવું બનાવીને બેઠા હતા અને ગાતા હતા. પૂંછ મિનારામાં રહીએ છીએ, વરસાદથી ક્યાં ડરીએ છીએ, હૂપ હુપાહૂપ હૂપ, હૂપ હુપાહૂપ હૂપ, હૂપ હુપાહૂપ હૂપ, હૂપ હુપાહૂપ હૂપ. પછી ત્યાંથી હુપાહૂપ કરતા ભાગી ગયા. વાંદરાઓએ ઘર ન બનાવ્યું તે ન જ બનાવ્યું ને ચટપટ સુગ્રીબાઈએ પણ ચિંતા છોડી દીધી. ચાલો ત્યારબાદ જોઈએ ગ્લોસરી. તેમાં શિયાળો એટલે વિન્ટર, સળગાવી, ફિરેડ, મરચા ચીલીસ, ઢગલો, અહેપ સુગરી, વિઅર બર્ડ્સ, સલાહ એડવાઇસ, ઉનાળો સમર, વરસાદ તૂટી પડ્યો, ઇટ રેનેડ હેવલી, વાદળો ક્લાઉડ્સ, પૂંછડી અટેલ, ચિંતા વોરી. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 7 કે વાર્તાના આધારે નીચેના પ્રશ્નના મૌખિક ઉત્તર આપો. પહેલો પ્રશ્ન કે વાંદરાનું નામ શું હતું? વાંદરાનું નામ ખટખટ હતું. બીજો પ્રશ્ન, વાંદરાભાઈને શું ગમે? વાંદરાભાઈને ઝાડે ઝાડે ફરવું ગમે ને છાપરા પર કૂદવું ગમે. ત્રીજો પ્રશ્ન, ખટખટે એક ઘર પાસે શું જોયું? માણસો ભેગા થઈ લાકડા સળગાવી લાલ વસ્તુ પાસે ગાલ મૂકતા જોયા. ચોથું, ખટખટે ખેતરોમાં પાણી ભરીને શું ભેગું કર્યું? ખટખટે ખેતરોમાં ફરી ફરીને મરચાં ભેગા કર્યા. પાંચમું, વાંદરાની ચિંતા કોણ કરતું હતું? વાંદરાની ચિંતા સુગ્રી કરતી હતી. છઠ્ઠું, સુગ્રીનું નામ શું હતું? સુગ્રીનું નામ ચટપટ હતું. સાતમો પ્રશ્ન, ચટપટ સુગ્રીએ વાંદરાને શી સલાહ આપી? ચટપટ સુગ્રીએ વાંદરાને ઘર બનાવવાની સલાહ આપી. આઠમું, ગરમીથી બચવા ઉનાળામાં વાંદરાએ શું કર્યું? ગરમીથી બચવા વાંદરાએ પૂંછડીઓથી પવન નાખ્યો. નવમો પ્રશ્ન, ખટખટ અને તેના દોસ્તોના ચોમાસામાં શા હાલ થયા? તેમાં જોઈએ કે માથે, મોઢે, પીછે, પૂંછડે ભીંજાઈ ગયા હતા. 10મું, ઘર વગર વાંદરાને કઈ કઈ મુશ્કેલીઓ પડી? તેમનો જવાબ છે કે વાંદરાને ઉનાળામાં ગરમી,
શિયાળામાં ઠંડી અને ચોમાસામાં વરસાદમાં ભીંજાવું પડ્યું. 11મો પ્રશ્ન, આજ દિન સુધી વાંદરાઓએ ઘર બનાવ્યું નથી, તે બરાબર છે? નથી. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 8, પ્રવૃત્તિ એક્ટિવિટી કે નીચેનાનો અભિનય કરો. તેમાં તમે વાંદરાભાઈ છો તો શિયાળાની ઠંડીથી બચવા શું કરશો, ઉનાળાની ગરમીથી બચવા શું કરશો અને ચોમાસામાં વરસાદથી બચવા શું કરશો. ત્યારબાદ જોઈએ કે તમે સુઘરી છો તો તમે વાંદરાને શી સલાહ આપશો. ત્યારબાદ પ્રશ્ન 9, વાર્તાને આધારે સાચા વિકલ્પ પાસેના બોક્સમાં રાઈટને નિશાની કરો. તેમાં જોઈએ કે વાંદરાભાઈનું નામ શું હતું? ખટખટ. ખેતરોમાં ફરી ફરીને ખટખટે શું ભેગું કર્યું? લાલ મરચાં. વાંદરાભાઈની ચિંતા કોણ કરતું હતું? સુઘરી. ગરમીથી બચવા ઉનાળામાં વાંદરાભાઈએ શું કર્યું? પૂંછડે પવન ખાધો. વાંદરાઓ વારે વારે શું બોલતા હતા? હૂપ હૂપા હૂપ હૂપ. 10મું, કૌંસમાંથી યોગ્ય અક્ષર વડે શબ્દ પૂરા કરો. તેમાં પહેલું શિયાળું, છાપરું, હૂપાહૂપ, સળગાવી, વરસાદ, ઝાડ, ગડગડાટ, આકાશ, સુઘરીબાઈ અને મિનારો. 11મો પ્રશ્ન જોઈએ કે સમાન શબ્દ જોડો. પૂંછડી, ચિંતા, વીજળી, ઉનાળો. ત્યારબાદ પ્રશ્ન નંબર 12, ઋતુ અને પંક્તિઓ યોગ્ય રીતે જોડો. એમાં શિયાળો, તેમાં જોઈએ કે ડાળે ડાળે કૂદીએ છીએ, ઠંડીથી ક્યાં ડરીએ છીએ. ચોમાસું, પૂંછ મિનારામાં રહીએ છીએ, વરસાદથી ક્યાં ડરીએ છીએ. ઉનાળો, પૂંછડે પવન ખાઈએ છીએ, ગરમીથી ક્યાં ડરીએ છીએ. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 13 કે નીચેના ચિત્રોમાં દર્શાવેલા પ્રાણીઓની નીચે કૌંસમાં આપેલા નામોમાંથી નામ પસંદ કરીને લખો. તેમાં જોઈએ કબીરા, એરીબા, દડબડ, સિમરન, સેજાન અને જીમી. સિમરન, રીમી, બકબક. પ્રશ્ન 14, ચિત્ર જુઓ અને તેઓના નામ આપેલી યાદીમાંથી શોધીને લખો. માખી, ચકલી, બિલાડી, ટિકિટ, બાટલી, માટલી, ટપાલી, ખમણ, રાખડી, ખીલી. પ્રશ્ન 15, ઉદાહરણ મુજબ શબ્દ શોધીને લખો. વરસાદ, વમાર સાખી દ. માખી. બીજું ચકલી, ચસા કર લીસ, સાકર. ત્યારબાદ જોઈએ આપણે ત્રીજું. એમાં આપણે જોઈએ કે આ બે શબ્દો છે એમાં મિક્સ થયેલા છે, ભળેલા છે. આપણે તેમને અલગ અલગ લખવાના છે. તો આપણે બધામાં એવી જ રીતના કરશું. ત્રીજામાં અલગ પડતા શબ્દ બનશે બિલાડી, માસી. ચોથામાં કવર, ટપાલી, પાણી, માટલી, દિવાલ, ખીલી, બજાર, રાખડી, મકાન, ટિકિટ, બાટલી, ટીકડી, દાડમ, ખમણ. પ્રશ્ન 16, ચિત્રમાં રંગ પૂરો. પ્રશ્ન 17, 1 મિનિટ જુઓ અને લખો. શીખો. લ, ટ, ચ, ખ. ત્યારબાદ પ્રશ્ન 18 જુઓ અને લખો. લ, ટ, ચ, ખ, એ. પ્રશ્ન 19 જુઓ, વાંચો અને લખો. પૈસા, સૈનિક, પપૈયું. પ્રશ્ન 20 વાંચો અને લખો. વૈશાખ, તૈયબ, કૈલાસ, શૈલેષ, ચૈતાલી, વૈભવ, તૈયાર, કૌરવી, શેષલ, પ્રશ્ન 11 વાંચો અને લખો. એમાં પેલું જૈવિક કવિતા ગાય છે. બીજું વાક્ય એરાવત પાણી પીવે છે. ત્રીજું વાક્ય વૈશાલી વૈભવને રાખડી બાંધે છે. અને ચોથું આપણે દૈનિક કસરત કરીએ છીએ. પાંચમું વાક્ય
ભૈરવી ભિખારીને પૈસા આપે છે. 22મો પ્રશ્ન, રમત. ચાલો ક્વિઝ રમીએ. શિક્ષક પ્રશ્નો પૂછશે અને વિદ્યાર્થીઓ છે તેમના ઉત્તર એક એક શબ્દમાં લખશે. પહેલું, મમ્મીના બહેનને શું કહેવાય? માસી. બીજું, ગુજરાતમાં સિંહ ક્યાં રહે છે? સાસણ ગીરના જંગલમાં. 3, રક્ષાબંધનના દિવસે બહેન ભાઈને શું બાંધે છે? રાખડી. ચોથો પ્રશ્ન, ચી 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 કોણ બોલે છે? ચકલી. નોળિયો કોની સાથે લડાઈ કરે છે? સાપ સાથે. અમદાવાદ કઈ નદીના કિનારે આવેલું છે? સાબરમતી. જલ કી રાની કોણ છે? માછલી. બરફ ઓગળે તેને શું કહેવાય? પાણી. તમે કયા હાથથી લખો છો? જમણા હાથથી. રમકડું ખરીદવા મમ્મી પાસે શું માંગશો? પૈસા. દેશની રક્ષા કોણ કરે? સિપાહી, સૈનિકો. આપણા દેશનું નામ શું છે? ભારત. પોપટની ચાંચનો રંગ કેવો હોય છે? લાલ. પપ્પાના પપ્પાને શું કહેવાય? કાકા. ગાંધીજીના જન્મ ક્યાં થયો હતો? પોરબંદર. પ્રશ્ન 23, નીચેનું ગીત તમારા શિક્ષકની મદદથી સમૂહમાં ગાઓ. ઠંડો વાય પવન સરળ, કંપે સૌ કોઈ થરર, ખાટા મીઠા બોરા લાવ્યા, પતંગ ફિરકી દોરા લાવ્યા, બાબાભાઈની દાઢી કકડે, સૌ કોઈ બેસી જાય તડકે, સ્વેટર જેકેટ શાલવાળો, આવ્યો 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 શિયાળો. ધગધગતો ઉનાળો આવ્યો, બળબડતો ઉનાળો આવ્યો, ટાઢ ગઈને તડકો લાવ્યો, આગનો જાણે ભડકો લાવ્યો, લાંબા લાંબા દિવસો લાવ્યો, ટૂંકી ટૂંકી રાતો લાવ્યો, તરબૂચ લાવ્યો, કેરી લાવ્યો, તડકે રમતી શેરી લાવ્યો. સુ 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 વાયુ વાય, ઝબુક ઝબુક વીજળી થાય, દોડે વાદળ ચારે કોર, મિયાવ મિયાવ બોલે મોર, નભથી છાંટા પડતા જાય, ધરતી પાણી પાણી થાય, પંખી સૌ માળે સંતાય, બહાર બાળક ઊભા નહાય. ત્યારબાદ આપણે તેમાં જોઈએ ગ્લોસરી. કાપવું, ટુ સીવર, બોરા, બેરીઝ, પતંગ, અ કાઇટ, દાઢી, અ બ્રેડ, શિયાળો, વિન્ટર, ધગધગતો, સ્કોર્સિંગ, લાંબા દિવસો, લોંગ ડેઝ, ટૂંકી રાતો, શોર્ટ નાઇટ્સ, શેરી, સ્ટ્રીટ, વાયુ, વિન્ડ, નભ, સ્કાય, સંતાવ, હીડ, નહાવું, ટુ બાથ. 24મો પ્રશ્ન કે કવિતાના આધારે નીચેના પ્રશ્નોના મૌખિક ઉત્તર લખો. પહેલું, ખાટા મીઠા બોરા ક્યારે ખાવા મળે છે? શિયાળામાં. બીજું, પતંગ ફિરકી દોરા કયા તહેવારની યાદ અપાવે છે? ઉત્તરાયણ. ત્રીજું, સ્વેટર જેકેટ શાલની જરૂર કઈ ઋતુમાં પડે? શિયાળામાં. ક્યારે ખૂબ તાપ પડે? ઉનાળામાં. દિવસો લાંબા ક્યારે હોય? શિયાળામાં કે ઉનાળામાં? ઉનાળામાં. છઠ્ઠું, રાતો ટૂંકી ક્યારે હોય? શિયાળામાં. 7, ઉનાળામાં કયા ફળ ખાવાની મજા પડે? કેરી, દ્રાક્ષ ને તરબૂચ. આકાશમાં વરસાદ ક્યારે પડે? ચોમાસામાં. 9, વરસાદ આવે ત્યારે બીજું શું શું થાય? પવન વાય, વાદળો દોડે અને વીજળી થાય. વરસાદ આવે ત્યારે પંખીઓ શું કરે? વરસાદ આવે ત્યારે પંખીઓ માળામાં સંતાય. વરસાદ આવે ત્યારે બાળકો શું કરે? વરસાદ આવે ત્યારે બાળકો બહાર નીકળી જાય અને ઊભા રહી અને નહાય છે. ગીતના આધારે સાચા વિકલ્પ. સ્વેટર જેકેટ શાલની જરૂર ક્યારે પડે? શિયાળામાં. ઉત્તરાયણનો તહેવાર ક્યારે આવે? શિયાળામાં. તરબૂચ કેરી ક્યારે ખાવાની મજા પડે? ઉનાળામાં. દિવસો લાંબા ક્યારે હોય? ઉનાળામાં. વીજળી ઝબૂકે. પ્રશ્ન 26, કૌંસમાંથી યોગ્ય અક્ષર વડે શબ્દ પૂરા કરો. પંખી, ભડકો, તડકો, સંતાપ, તરબૂચ, સ્વેટર, બળબડતો, ફિરકી. પ્રશ્ન 27, સમાન શબ્દ જોડો. પાણી, ધગધગતો, બળબડતો, જેકેટ, તરબૂચ.
પ્રશ્ન 28 રમત કક્કા જાસૂસ. વાંદરાભાઈનું ઘર વાર્તામાંથી મૂળાક્ષર સુધી સંખ્યા લખો. લ 28, ચ 15, ડ 46, ટ 46. જાતે મૂળાક્ષરો પસંદ કરી વાર્તામાંથી સંખ્યા શોધો અને લખો. મ 42, દ 11, ક 26, ન 56 ને સરવાળો 135. પ્રશ્ન 29 શિયાળો, ઉનાળો, ચોમાસું. સાચા ઉત્તર સામે રાઈટની નિશાની કરવાની છે. તરબૂચ ઉનાળો, આઈસ્ક્રીમ ઉનાળો, તળાવ ચોમાસું, કેન્ડી ઉનાળો, જ્યુસ ઉનાળો, રાખડી ચોમાસું, છત્રી ચોમાસું, રેનકોટ ચોમાસું, પતંગ શિયાળો, બરફ ઉનાળો, સ્વેટર શિયાળો, ચા ચોમાસું, ઠંડા પીણા ઉનાળો, ફુદીનાનું પાન ચોમાસું, તાપણું શિયાળો, કેપ ટોપી ઉનાળો, મફલર શિયાળો, મેઘધનુષ ચોમાસું, પંખો ઉનાળો, જલદાળુ શિયાળો, હાથ પંખો ઉનાળો, શૂઝ શિયાળો. નીચેનું ગીત શિક્ષકની મદદથી ગાવું કે તારે મેહુલ્યા કરવા તોફાન, અમારા લોકના જાય જાન, મંડ્યો ને મંડ્યો મુશળધાર, કેવી રીતે મારે જાવું નિશાળ, અવળાને સવડા વાયરા વાય, ઓઢેલી છત્રીનો કાગડો થાય, તારે મેહુલ્યા કરવા તોફાન, કેળાની છાલથી લપસી જવાય, ત્યારે તો ભાઈ મને કંઈ કંઈ થાય, ચપ્પલ મારી છબછબ થાય, ધોયેલા કપડાં બગડી જાય, એવું ના ભૈલા અમને ગમે, સીધો સીધો અલ્યા કાન રમે, તારે મેહુલિયા કરવા તોફાન. અવિનાશ વ્યાસ. ત્યારબાદ જોઈએ કે ચાલો હસીએ. કેતન કહે અંગ્રેજીના સાહેબને કે સર આઈ ડોન્ટ નોનું ગુજરાતી શું થાય? સર કહે કે હું જાણતો નથી. કેતન કહે કે તમે જાણતા નથી તો પછી અંગ્રેજીના સર કેવી રીતે થયા? બીજું, આશા, મેઘા તારા પપ્પા ક્યાં સુધી ભણેલા છે? મેઘા કહે BA સુધી. આશા, બસ ફક્ત 2 જ અક્ષર સુધી ભણ્યા છે અને તે પણ ઊંધા. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.